હેલો વિદ્યાર્થી મિત્રો, તો આપણે શરૂ કરીએ એ પહેલા લાસ્ટ લેક્ચરમાં થોડુંક જોઈ લઈએ. તો લાસ્ટ લેક્ચરમાં આપણે સાર્થક અંકો નક્કી કરવાના 6 નિયમો ભણ્યા હતા. હવે સાર્થક અંકો હોય તો સાર્થક અંકો ક્યાં ઉપયોગમાં આવે એનો ઉપયોગ. પેલા સાર્થક અંકો હું એ નક્કી કરવાનું. તો સાર્થક અંકોનો ઉપયોગ ક્યાં આવે? તો કોઈ પણ સરવાળો કરીએ, બાદબાકી કરીએ, ભાગાકાર કરીએ તો એ આંકડો પોઈન્ટ પછી કેટલો લખવો. ક્યારેક તમે કેલ્ક્યુલેટરમાં ભાગાકાર કરો, પોઈન્ટ પછી 10, 7, 8 આંકડા આવતા હોય તો એને કઈ રીતે લખવો તો એ કોણ દર્શાવે? સાર્થક અંકના નિયમો ઉપરથી આપણને ખબર પડે. તો થોડાક નિયમો છે, બરોબર, પરિણામના થોડાક નિયમો છે, આપણે ભણવાના છે વ્યવસ્થિત. હવે જો તમે નીટની એક્ઝામ આપો તો 11th આખું મિકેનિક્સમાં તમારે યુનિટ એન્ડ મેઝરમેન્ટના માનો કે 2 થી 3 MCQ પૂછાય. તેમાં એક MCQ આખો ડાયમેન્શન ફોર્મ્યુલા ઉપર હોય અને એક MCQ તમારે માઇક્રોમીટર, સ્ક્રૂ ગેજ, વર્નિયર કેલિપર્સ એના માપ ઉપરથી હોય. તો જૂની બુક તમે જો સોલ્વ કરો તો એમાંથી તમને મળી જાય. તો માનો કે સાર્થક અંકોની સંખ્યા ગાણિતીય પ્રક્રિયા માટેના નિયમો, બરોબર. સાર્થકોની સંખ્યા લેવાની કેટલી? હવે ગાણિતીય પ્રક્રિયા હોય ત્યારે સાર્થક અંકોની સંખ્યા કેટલી લેવાની એના આપણે આ નિયમો ભણવાના છે, બરોબર. પછી બીજો ટોપિક આપણે ભણવાનો છે, ત્રીજો ટોપિક. એની અંદર 3 નિયમો છે. આપણે અહીંયા લખાણું નથી એટલે પછી પાછળ આ બધું થઈ જાય તો ભૂસીને પાછા 2 નિયમ આપણે આમાં ભણીશું. તો પહેલા 2.7.1 સાર્થક સંખ્યાની ગાણિતીય પ્રક્રિયા માટેના નિયમો. તો સાર્થક સંખ્યાની ગાણિતીય પ્રક્રિયા માટેના નિયમો શું કહે છે કે સંખ્યામાં ગુણાકાર કે ભાગાકાર થી મળતા અંતિમ પરિણામમાં એટલા જ સાર્થક અંક રાખવા જોઈએ જેટલા મૂળ સંખ્યાઓ પૈકીની જે સંખ્યા લઘુત્તમ સાર્થક અંક હોય. જે સંખ્યા કેવી હોય? લઘુત્તમ સાર્થક. સંખ્યાઓના ગુણાકાર કે ભાગાકાર કરી તો એનાથી મળતા જે પરિણામ હોય એમાં કેટલા સાર્થક અંક રાખવા હોય? તે જેટલા ન્યૂનતમ કોઈ પણ 2 સંખ્યા હોય, ધારો કે ઉદાહરણ આપ્યું છે ઘનતા બરાબર દળના છેદમાં કદ થાય m/v. એટલે આપણને ધારો કે 2 કિંમત છે, દળ 1.237 ગ્રામ છે અને કદ છે 2.51 સેન્ટીમીટર સ્ક્વેર, સેન્ટીમીટર ક્યુબ, બરાબર. સેન્ટીમીટર ક્યુબ હોય તો 1.237, 2.51. તો આમાં બંનેમાંથી ઓછા સાર્થક અંકો કોનામાં શેમાં છે? 2.51. તો આટલા સાર્થક અંક આપણે અહીંયા લખવા પડે. પોઈન્ટ પછી જો 2 આંકડા લખ્યા એટલે જે કોઈ પણ 3 સંખ્યા હોય તો ત્રણે 3 નો તમારે ધારો કે કોઈ ક્ષેત્રફળ લેતા હોય, લંબાઈ ગુણ્યા પહોળાઈ લેતા હોય તો પણ એમાં એ રીતે આવે. પછી લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, આ પણ 3 વસ્તુ લેતા હો તો ત્રણેય આંકડામાં જેના સાર્થક અંકો નાના હોય એ તમારે શું લેવાનું છે? છેલ્લે લેવાનું છે, બરોબર. એનો આન્સર એટલે લઘુત્તમ સાર્થક અંક હોય. કઈ સંખ્યા લેવાની? એટલે જવાબ તો એનો જ રહેશે, પણ ધારો કે આનો તમે ભાગાકાર કરો એટલે પોઈન્ટ પછી ઘણા આંકડા આવે, 2-4 આંકડા આવે. તો તમારે કઈ રીતે કે જે ઓછા સાર્થક અંકો હોય એ આંકડાને એનું લક્ષીને તમારે સાર્થક અંકો લખવાનું. ધારો કે 3 છે તો 3 આંકડામાં જવાબ આવવો જોઈએ, સિમ્પલ. બીજું ઉદાહરણ છે પ્રકાશની ઝડપ. તો પ્રકાશની ઝડપ કેટલી છે? c, વેલોસિટી, સ્પીડ ઓફ લાઇટ, 3 × 10⁸ મીટર પર સેકન્ડ. હવે 3 એટલે ખરેખર લખાય છે આમ આપણે હંમેશા લખીએ છીએ 3 × 10⁸ મીટર પર સેકન્ડ એવું લખીએ છીએ, પણ ખરેખર આ રીતે લખાય. શું કામ? કારણ કે પ્રકાશની ઝડપ એટલે શું કે 1 વર્ષમાં પ્રકાશે કાપેલું અંતર એટલે 1 લાઇટ યર થાય, બરોબર. તો એમાં દિવસો કેટલા હોય? 365. 365.25 છે. જો 365.25 એટલે જો સાર્થક અંકો કેટલા થાય? તો પોઈન્ટ પછી 2 આંકડા છે એટલે તમારે કેટલા લેવા પડે? પોઈન્ટ પછી 2 આંકડા. એટલે એ રીતે એનું થાય. ટૂંકમાં ગુણાકાર કરો અથવા ભાગાકાર કરો, કોઈ પણ સંખ્યા લ્યો અને જેમાં ઓછા સાર્થક અંકો હોય એ સાર્થક અંકોને લક્ષીને તમારે સંખ્યા લેવાની. ખબર પડી? ધારો કે 7-8 આંકડાનો જવાબ આવે છે તો સાર્થક અંકોને લક્ષીને તમારી લેવાના. બધા નિયમો યાદ રાખવાના. પહેલા 6, આ પહેલો. ખબર પડી? ગાણિતીય પ્રક્રિયા. સાર્થક અંકો અહીં શું?
કઈ રીતે લેવાના એ તમે પેલા 6 નિયમમાં ભણી ગયા, યાદ રાખવાના. હવે એનો ઉપયોગ કે ગાણિતીય પ્રક્રિયા કરીએ તો જવાબ આવે તો એમાં સાર્થક અંકોને અનુલક્ષીને એનો જવાબ લખવાનો હોય. આ એનો ઉપયોગ મગજમાં ઉતરે છે. બીજી વાત, સંખ્યાઓના સરવાળા બાદબાકીથી તે સંખ્યાઓમાંથી લઘુત્તમ દશાંશ સ્થાને ધરાવતી સંખ્યામાં જેટલા દશાંશ સ્થાનો હોય તેટલા જ દશાંશ સ્થાનો અંતિમ પરિણામમાં રાખવા જોઈએ. શું કહે છે કે સરવાળો અને બાદબાકી કોઈ પણ સંખ્યાના થાય તો લઘુત્તમ દશાંશ સ્થાને ધરાવતી સંખ્યામાં જેટલા દશાંશ સ્થાનો હોય તેટલા જ દશાંશ સ્થાનો અંતિમ પરિણામમાં લખવું પડે. એટલે શું કહે છે કે કોઈ પણ પોઈન્ટ વાળો આંકડો હોય, બરોબર, સરવાળામાં ધારો કે 3 સંખ્યા આપેલી છે 436.32 ગ્રામ પ્લસ 272.2 ગ્રામ પ્લસ 0.031 ગ્રામ. તો આ જે સંખ્યા છે આનો આન્સર ખરેખર શું આવે? 663.821. ખરેખર એનો આન્સર પરફેક્ટ લખીએ આપણે કેલ્ક્યુલેટરમાં તો આટલો આવે. પણ હવે તમારે શું જોવાનું? આ ત્રણેયમાં પોઈન્ટ પછી ઓછા આંકડા કોના છે? 2. જો એક જ સંખ્યા સાથે પોઈન્ટ પછી જો 1 છે એટલે આપણે જો 663.8 લખીએ છીએ. આ હવે 682.21 ને ઇગ્નોર કર્યા એટલે શું 63. શું કામ? કારણ કે આ ત્રણ સંખ્યામાં દશાંશ ચિહ્ન પછી લઘુત્તમ જો અહીં લખ્યું કે લઘુત્તમ દશાંશ સ્થાનો ધરાવતી સંખ્યામાં જેટલા દશાંશ સ્થાનો હોય તેટલા દશાંશ સ્થાનો અંતિમ પરિણામમાં દર્શાવવા. ખરેખર આવે છે 3 પણ આપણે કેટલા દર્શાવીએ છીએ? 1. શું કામ? કારણ કે ત્રણેય સંખ્યામાંથી લઘુત્તમ દશાંશ સ્થાનો, જો આમાં 2 પોઈન્ટ પછી 2 આંકડા છે, આમાં પોઈન્ટ પછી 3 આંકડા છે, આમાં પોઈન્ટ પછી 1 આંકડો છે, એટલે આપણે જવાબમાં શું રોગ બનાવ? તો બંનેમાં તફાવત શું કે જો તમે ગુણાકાર અથવા ભાગાકાર લેતા હો તો તમારે શું જોવાનું હોય કે સાર્થક અંકોની સંખ્યા કે કેટલા, જેમાં ઓછામાં ઓછા સાર્થક અંકો હોય એટલા પ્રમાણમાં તમારે એનો જવાબ લખવાનો. અને સરવાળા બાદબાકીમાં શું અલગ પડે છે કે પોઈન્ટ પછી કેટલા આંકડા છે એમાં ઓછામાં ઓછા પોઈન્ટ પછી જેટલા આંકડા હોય જેટલે ત્રણેય સંખ્યામાં એ પ્રમાણે તમારે ધારો કે 2 હોય તો જવાબ પોઈન્ટ પછી 2, 5 આંકડા હોય તો 2 જ લખવાના. બરોબર? દશાંશના સ્થાનો ઓછામાં ઓછા 1 હોય તો પોઈન્ટ પછી જવાબ 1 જ લખવાનો, ભલે પછી પોઈન્ટ પછી 3 આંકડા. ક્લિયર? આ વસ્તુ છે. હા, આની પછી એક થોડી અલગ વાત છે એ તમને સમજાવીશ આની રીતે. તો આ હતા 2 નિયમ, ખાસ સમજો. હવે છે 2.7.2 અનિશ્ચિત અંકોની સન્નિગ્ધતા. સન્નિગ્ધતા એટલે શું? નજીક આવવું. બરોબર? અનિશ્ચિત અંકોની. ધારો કે તમને સાર્થક સંખ્યાઓમાં મળતા અંકો 1 કરતા પરિણામમાં અંક વધુ અનિશ્ચિત હોય તો રાઉન્ડ ઓફ કરવા જોઈએ. ધારો કે કોઈ આપણે હવે આ આપણે થોડી વાર પછી કાઢીએ. ધારો કે કોઈ સંખ્યા છે આપણને આવે છે કે આ આપેલી છે 2.76692. આ બહુ મોટી થઈ ગઈ, આ ફરજિયાત આવે જ છે. ચાલો આપણે આ સંખ્યા આપેલી છે, બરોબર? એટલે અહીં આપેલી જો 2.746 આપેલી છે. તો હવે શું કર્યું? સન્નિગ્ધતા એટલે રાઉન્ડ ઓફ. ટૂંકમાં આ કયો નિયમ છે? રાઉન્ડ ઓફ કરવાનો. આપણે રાઉન્ડ ઓફ કરતા એટલે જો 2.746 એટલે 2.75. જો છેલ્લો આંકડો 5 કરતા વધારે હોય તો શું આવી જશે? અહીંયા 4 ની જગ્યાએ 5. સમજો. જો 2.743 5 કરતા ઓછો હોય તો શું આવશે? 4 નો 4 રહેશે. બરોબર? આ વસ્તુ ખાસ એટલે રાઉન્ડ ઓફ કરવામાં ખાસ યાદ રાખવાનું. ધારો કે હું તમને કોઈ ઉદાહરણ આપું, અહીંયા એમ લખ્યું છે કે 2.962 તો અહીંયા 2 આવ્યો તો આપણે ખરેખર રાઉન્ડ ઓફ શું લખીએ? 2.96. આની જગ્યાએ 2.969 હોય તો આ સાર્થક અંક આનો રાઉન્ડ ફિગર શું આવે? 2.97. કારણ કે શું છે? આ 9 5 કરતા વધારે છે, આ 2 5 કરતા ઓછો હોય તો એનો એ જ આવે. અને જો 5 કરતા વધારે હોય તો શું આવશે? એક આંકડો વધી જશે. આ રાઉન્ડ ફિગર લગભગ તમારે 10માં આવી ગયો હશે. આ ફિઝિક્સની રીતે આપણે સમજવાનો છે કે સાર્થક સંખ્યાઓમાં મળતા અંકો 1 કરતા પરિણામમાં અંક વધુ અનિશ્ચિત હોય તો રાઉન્ડ ઓફ કરવા જોઈએ. અને શું કરવો જોઈએ? રાઉન્ડ ઓફ. આ બધા નિયમ સિમ્પલ છે, તમે રોજબરોજ ઉપયોગમાં લ્યો છો, પણ પરફેક્ટ એને સમજવાના છે. તો ગુણાકાર અથવા ભાગાકાર કરો ત્યારે શું ધ્યાનમાં લેવાનું છે? સાર્થક અંકો ધ્યાનમાં લેવાના છે. અને જ્યારે તમે સરવાળો અથવા બાદબાકી કરો ત્યારે દશાંશ ચિહ્નોના સ્થાનો લેવાના છે. પણ બેમાં એક કોમન વાત શું છે? બંને તમારે કેવા લેવાના છે? જે ઓછું હોય એ. ગુણાકાર ભાગાકારમાં સાર્થક અંકો જે સંખ્યાના ઓછા હોય એ પ્રમાણમાં તમારે જવાબ લખવાનો. સરવાળા બાદબાકીમાં સાર્થક દશાંશ ચિહ્નો ઓછા હોય એ પ્રમાણમાં તમારે જવાબ લખવાનો. અને અનિશ્ચિત અંકો એટલે શું છે? આપણે જે ઇંગ્લિશમાં કહીએ છીએ રાઉન્ડ ફિગર.
આપણે કોક નથી કહેતા 49 રૂપિયા તારા 6, તો આપણે એમ થોડા 45 ની આપણે શું લાય ભાઈ 50 લાય, રૂપિયો નથી દેવો. આપણે ગમીને બસમાં બેસતા હોઈએ કે કોઈ શાકભાજી લેતા હોય કે ધારો કે 29 રૂપિયા હોય, ધારો કે આપણા થતા હોય 31 રૂપિયા, તો આપણી પાસેથી કેટલા લે છે? 30 જ લે છે, રૂપિયો લેતો નથી. બરોબર. હવે આપણી પાસે એમ 32 રૂપિયા થયા હોય તો એ 30 જ લે છે. બરોબર. હવે આપણી પાસે 36 થયા હોય તો આપણે માગીએ છીએ 40 રૂપિયા, શું કરે છે? પાછળના 4 રૂપિયા માગે છે. ખરેખર આમાં શું કરવાનું હોય છે? આપણે પોઈન્ટ 40 આપણે લખવો પડે. બરોબર. તો આપણો સ્વભાવ હોય એટલે આપણે માગી લઈએ ભાઈ 36 થયા, 4 બીજા લાવો એમ. પણ જો આપણે એની જગ્યાએ જો 32 થયા હોય તો આપણે શું લઈએ છીએ કે 2 રૂપિયા શું દેવાનું હોય? 30 જ આપો. તો રાઉન્ડ ફિગર શું છે? રાઉન્ડ ફિગર એક ટાઈપનું. તો 5 કરતા વધારે સંખ્યા હોય તો શું થશે? અહીંયા 4 ની જગ્યાએ શું 5, એક આંકડો પ્લસ થઈ જશે, અને શું છે? 5 કરતા ઓછો હોય તો ઓછા રહેશે. આ હતા 3 નિયમ. બરોબર. આ 3 નિયમો અલગ પડે. બરોબર. 7.1, 2. બરોબર. સાર્થક અંકના નિયમો પછી આ 3 અલગ અલગ. પેલા 2 નિયમો, પછી અનિશ્ચિતતાની સંનિગ્ધતા, હવે અંકગણિત પરિણામોના અનિશ્ચિતતા. તો આ શું કે છે? તો પેલા આપણે આ થોડું કાઢી નાખીએ એટલે અહીં લખવાની આપણને થોડુંક ફાસ્ટ. બરોબર. તો આ વ્યવસ્થિત તમારે યાદ કરી લેવાનું છે. સરવાળો હોય, ગુણાકાર ભાગાકાર હોય ત્યારે પોઈન્ટ પછી કેટલો જવાબ લખવો, સરવાળો બાદબાકી હોય ત્યારે પોઈન્ટ પછી કેટલો જવાબ લખવો, અને જ્યારે તમારે કોઈ નજીકનો આંકડો લખવો હોય રાઉન્ડ ફિગર, તો ત્યારે પાછળના આંકડા ઉપર આધાર રાખે. બરોબર. તો હવે વાત કરીએ કે 7.2.3 જે આપણો સાર્થક અંકનો છેલ્લો ટોપિક, અને આની પછી પારિમાણિક સૂત્રો, એટલે અહીંયા આપણું ચેપ્ટર પૂરું. બરોબર. 7.2.3 શું કે છે? જો અંકગણિતીય પરિણામોમાં અનિશ્ચિતતા, આ પહેલો નિયમ છે. એનું કોઈ સ્ટેટમેન્ટ કેવું આપેલું નથી તમારી ટેક્સ્ટબુકમાં, સીધું સમજવાનું છે, અન્ડરસ્ટેન્ડિંગ કે અંકગણિત પરિણામોમાં અનિશ્ચિતતા. તો આ શું છે એ સમજાવું. કે ધારો કે તમે વાત કરી સાર્થક અંકોમાં સરવાળો હોય, બાદબાકી હોય, ગુણાકાર હોય, ભાગાકાર હોય તો રાઉન્ડ ફિગર કરવા. અત્યારે હમણાં એ વાત કરી. બરોબર. ધારો કે ગુણાકાર અથવા ભાગાકાર હોય તો એમ આપણે કીધું કે એના સાર્થક અંકો જોઈ અને મૂકવા. બીજું આપણે એવું સરવાળો બાદબાકી હોય તો દશાંશ ચિહ્ન સ્થાનને આધારે તમારે જવાબ મૂકવાનો. બરોબર. જેટલા દશાંશ ચિહ્ન હોય એટલે પાછા દશાંશ ચિહ્ન મૂકવાના. પણ હવે આ તો શું છે કે જ્યારે તમને કોઈ એવો આંકડો આપ્યો હોય ત્રુટીઓ સાથે, બરોબર, તમને ત્રુટીઓ સાથે ધારો કે 0.6 ± 0.1 આવું આપેલું હોય તો ત્યારે એનો સરવાળો બાદબાકી કરીએ અથવા ગુણાકાર ભાગાકાર કરીએ ત્યારે શું કરવું જોઈએ એનું આપણે અહીંયા થોડુંક સમજવાનું છે. એટલે શું કહે છે? અંકગણિતીય પરિણામોમાં અનિશ્ચિતતા. અંકગણિતીય જ્યારે ત્રુટીઓ ધ્યાનમાં લેતી હોય ત્યારે કઈ રીતે સરવાળા બાદબાકીઓના પોઈન્ટ પછીના, ધારો કે ત્રુટીમાં સરવાળો કરીએ, જોજો હમણાં ગણીશું એટલે તમને ચોક્કસ આઈડિયા આવશે. આમાં તમને L બરાબર આપ્યું છે 16.2 સેન્ટીમીટર, સોરી, અને B એક તકતીની લંબાઈ અને પહોળાઈ આપેલી છે. એક તકતી છે, આવી એક તકતી, એની લંબાઈ અને પહોળાઈ આપેલી છે. તો એ લંબાઈ અને પહોળાઈ 10.2 સેન્ટીમીટર, આ 16.2, આ 10.2 સેન્ટીમીટર. હવે બંનેમાં આપણે ધારો કે ત્રુટીઓ એવું માનીએ કે 16.2 ± 0.1 સેન્ટીમીટર છે, અને B માં પણ 10.2 ± 0.1 સેન્ટીમીટર જેટલી ત્રુટી એમાં રહેલી છે. હવે આ ત્રુટીનું ક્ષેત્રફળ શોધવું હોય તો A બરાબર L × B થશે, લંબાઈ ગુણ્યા પહોળાઈ. બરોબર. તો એની પહેલા આ માપને આપણે શું કરશું? પર્સન્ટેજમાં લઈ લઈશું. બરોબર. કેટલા પ્રમાણમાં? હવે આપણે આ શું છે? આ કઈ ત્રુટી કહેવાય? કે આ કઈ થઈ કે ડેલ્ટા L. કઈ થઈ? ડેલ્ટા L, સરેરાશ નિરપેક્ષ ત્રુટી. તો નિરપેક્ષ ત્રુટી શોધવી હોય તો શું કરવું પડશે? ડેલ્ટા L/L બરાબર 0.1 / 16.2 બરાબર શું આવશે? તો આપણે જો અહીંયા ગણતરી કરીશ, અહીંયા તો કેટલો આવશે? 0.0625. બરોબર. હવે પ્રતિશત ત્રુટી શોધવી તો ગુણ્યા 100, 0.0000625 ગુણ્યા 100 તો કેટલા ટકા આવશે? 6.2% ત્રુટી આવશે. 0.1 સેન્ટીમીટર એટલે કેટલું? 6.2% જેટલી લંબાઈમાં ત્રુટી છે એવું કહેવાય.
ખબર પડે? એવી જ રીતે ગણતરી કોની? પહોળાઈની કરવાની છે. તો પહોળાઈની ત્રુટી કઈ રીતે આવશે? તો ડેલ્ટા બી બાય બી. તો ડેલ્ટા બી બાય બી એટલે શું થશે? 0.1 છેદમાં 10.2 બરાબર 1% આવે. કેટલી આવશે? 1%, નિયર અબાઉટ 1%. 10. આપણે જોઈ લઈએ, આંકડામાં ભૂલ થતી નથી ને? 10.2 આવે. 10.1 જોઈ લઈએ કે 10.1 સોરી, કેટલા છે? 10.1. એટલે આપણે થોડી મિસ્ટેક કરી છે. 10.1 ઓકે, 10.1 લેવાનું. તો 10.1 છેદમાં એટલે પ્રતિશત ત્રુટી કેટલી આવશે? 0.1 ગુણ્યા 100 બરોબર. એટલે તમે અહીંયા મૂકી શકશો. જો 16.2, આ તો 2 ના 2 જ રહેશે, આમાં કઈ ફરક પડશે નહીં. આપણે ઊંધા આંકડા લખ્યા છે. તો 16.2 પ્લસ ઓર માઇનસ 0.1 સેન્ટીમીટર. તો 16.2 પ્લસ ઓર માઇનસ 0.6 લંબાઈમાં કેટલી ત્રુટી આવી? 0.62 બરોબર. લંબાઈમાં કેટલી આવી? 0.6 અથવા 6.2. આપણે ભૂલ નથી કરતા ને? ઓકે, 0.6 આપણે કેટલી આવી? 0.6 મિસ્ટેક. 0.6% આમાં ત્રુટી આવી, કારણ કે ગુણ્યા 100 કરીએ એટલે શું થશે? 0.62 થશે. તો આપણે ત્રુટી કેટલી આવી? 0.6. ખબર પડે છે? જો આ 0.6 કોના આધારે લીધા? જો દેખાય છે? ઓછા સાર્થક અંકો, એક જ સાર્થક અંક છે તો આ 0.6 લીધા. ક્લિયર? એટલે આપણે ત્રુટી કેટલી લઈએ છીએ? 0.6, 0.6%. બરોબર? થોડી મિસ્ટેક. બરોબર? ઓકે, ચાલો થઈ ગયું. તો બે તમને માપ આપેલા છે, લંબાઈ અને પહોળાઈ. હવે એમાં શું કર્યું છે કે એની ધારો કે આપણે ત્રુટી લીધી છે 0.1 સેન્ટીમીટર, પહોળાઈમાં પણ 0.1 સેન્ટીમીટર. હવે આ ત્રુટી એને શેમાં? પ્રતિશત ત્રુટીમાં કન્વર્ટ કરી 1 અને 2. હવે શું કર્યું છે? એને ક્ષેત્રફળ શોધ્યું. આ બે માપ આવી ગયા એટલે હવે એને શું કર્યું છે? ક્ષેત્રફળ શોધ્યું. તો ક્ષેત્રફળ શોધ્યું ત્યારે એને શું કર્યું? જો કે L * B લંબાઈ ગુણ્યા પહોળાઈ બરોબર બરાબર ડેલ્ટા A. સોરી A. તો A બરાબર A પ્લસ ઓર માઈનસ ડેલ્ટા A બરાબર શું થશે? તો એમાં લખેલું છે કે આપણે L શું આવ્યું? 16.2 સેન્ટીમીટર પ્લસ ઓર માઈનસ 0.6% બરોબર ઇન્ટુ આપણે વાત કરીએ કે 10.1 સેન્ટીમીટર પ્લસ ઓર માઈનસ 1%. આવો આપણે વાત કરી. બરોબર? તો હવે આનો ગુણાકાર કરીએ તો શું થશે એક્ચ્યુઅલીમાં? તો કે 16.2 સેન્ટીમીટર ગુણ્યા 10.1 સેન્ટીમીટર પ્લસ ઓર માઈનસ હવે ત્રુટીઓને ભેગી કરીએ તો ગુણાકાર કરીએ, ભાગાકાર કરીએ, સરવાળો કરીએ કે બાદબાકી કરીએ, હંમેશા ત્રુટીઓનો શું થશે? સરવાળો 1%. તો 16.2 અને 10.1 તો બંનેનો ગુણાકાર કેટલો થશે? તો કે 163.62 સેન્ટીમીટર સ્ક્વેર પ્લસ ઓર માઈનસ 1.6% થયું. ક્યાં જોજો આનું તારણ ક્યાં આવે છે? તમને બે માપ આપેલા છે, બંનેમાં આપણે 0.1 ત્રુટી ધારી લીધી. એ બંને ત્રુટીઓનું શું કર્યું કે એને પર્સન્ટેજમાં ફેરવી. કઈ? આ મેથડ પ્રમાણે આપણે આગળ ભણી ગયા કે પ્રતિશત ત્રુટી પ્રમાણે. બરોબર? પ્રતિશત ત્રુટી પ્રમાણે મેથડમાં ભણી ગયા. હવે એનો શું કર્યો કે એનું ક્ષેત્રફળ મેળવવાનું. તો આપણે જો A આપણને આ મળ્યું અને ડેલ્ટા A આ છે. મગજમાં ઉતરે છે? હવે જો ત્રુટી તમારે કેટલી છે? 1.6%. આ કેવી છે? પ્રતિશત ત્રુટી. કેવી છે? પ્રતિશત. હવે આને પાછી મારે નિરપેક્ષ ત્રુટીમાં લેવું હોય તો નિરપેક્ષ ત્રુટીમાં સૂત્ર શું છે? તો કે ડેલ્ટા A બાય A ગુણ્યા 100 છે સૂત્ર આપણું. તો બરાબર આ શું છે આપણું? પર્સન્ટેજ 1.6% છે. તો આપણે શું શોધવાનું છે? ડેલ્ટા A સરેરાશ નિરપેક્ષ ત્રુટી શોધવાની ડેલ્ટા A. તો ડેલ્ટા A બરાબર 1.6% ગુણ્યા A. A એટલે આપણી પાસે શું છે?
163.62 છેદમાં શું આવશે 100, જે આપણે અહીં ગણતરી કરી છે જો. તો ફાઇનલ આન્સર શું આવે કે 2.6. ડેલ્ટા એ બરાબર શું આવશે 2.6. ડેલ્ટા એ આવશે 2.6. બરાબર. આ 2.6 કઈ રીતે 1.6 માંથી આ બેનેનો ગુણાકાર કર્યો છે, તો 1.6 કઈ રીતે આવ્યો છે એની ગણતરી તમને સમજાવું છું. કન્ફ્યુઝ ન થતા. 1.6 પ્રતિશત ત્રુટી છે, એમાંથી કન્વર્ટ કરીને શેમાં લીધી છે સાપેક્ષ ત્રુટી. હવે સાપેક્ષ ત્રુટીમાં લીધી એટલે L * B. હવે શું કર્યું જો, હવે આપણી પાસે એક ચોક્કસ આંકડો આવ્યો છે, તો કે કયો આંકડો કે ડેલ્ટા A બરાબર 163.62 સેન્ટીમીટર સ્ક્વેર પ્લસ ઓર માઈનસ 2.6 બરોબર સેન્ટીમીટર સ્ક્વેર. આવો આપણને આન્સર મળે છે બંનેના ક્ષેત્રફળ. હવે આને આપણે શું કરવાનું છે કે સાર્થક અંકો પ્રમાણે ગોઠવવાના. જો આમાં કેટલા થશે, આની જગ્યાએ 1.63 તો સીધા 6 છે, પોઈન્ટ પછી 6 આગળ, એટલે સીધા શું કરી શકો 164 કરી શકો. 164 સેન્ટીમીટર સ્ક્વેર પ્લસ ઓર માઈનસ અહીંયા 2.6 ની જગ્યાએ કેટલા થશે 3 સેન્ટીમીટર સ્ક્વેર, કારણ કે પોઈન્ટ 6 કેવો છે 5 કરતા વધારે, તો શું છે 3 સેન્ટીમીટર સ્ક્વેર. એટલે આ એક્ચ્યુઅલીમાં પહેલો નિયમ શું સમજાવે છે કે તમારી કોઈ પણ સરવાળો અથવા બાદબાકી એવું જરૂરી નથી કે તમે પહેલા આને પર્સન્ટેજમાં લીધી અને પછી પાછી પર્સન્ટેજમાંથી પાછી તમે બંનેને ભેગી કરી અને પાછી તમે પાછું પહેલા મૂકી સીધો સરવાળો કરી નાખો તો પણ કઈ પ્રોબ્લેમ છે નહીં. 1.6 આપણે સીધો સરવાળો કરી નાખ્યો, ધારો કે આમાં આપેલી છે 0.1 સેન્ટીમીટર, આમાં આપેલી છે 0.2 સેન્ટીમીટર, બરોબર. બંનેનો છેલ્લે શું થશે, આપણે ગુણાકારની ત્રુટી છે એટલે આમાં પર્સન્ટેજમાં આપણે ત્રુટીઓનો ગુણાકાર સરવાળો કર્યો અને પછી એને 100 વડે ગુણી અને ડેલ્ટા એ લઈ આવ્યા, બરોબર. તો પહેલા બંનેની પ્રતિશત ત્રુટી મેળવી, કેટલા ટકા બંનેમાં ત્રુટીઓ છે. લંબાઈમાં 0.6% છે, પહોળાઈમાં કેટલી છે 1% છે. બંનેના ટકાવારી ભેગી કરી અને પાછી નિરપેક્ષ ત્રુટી લાવી અને પછી રાઉન્ડ ફિગર કર્યો. એટલે આ થોડુંક ઇમ્પોર્ટન્ટ છે, બહુ અઘરું નથી, ખાલી સમજવા જેવી વસ્તુ છે. ક્લિયર? તો આ વસ્તુ આપણે આમાં સમજીએ છીએ. એટલે શું છે, બે માપ લીધા, એ બંને માપોની ત્રુટીઓ ધારી, પછી મેઈન તમારો આન્સર શું આવે છે અહીંયા, તમારો આખો નિયમ ક્યાં સમજવાનો અહીંયા કે 2.6 માંથી 3 સેન્ટીમીટર સ્ક્વેર આપણે શું કર્યું રાઉન્ડ ફિગર કર્યું. એટલે જ એવું કીધું છે કે અંકગણિતીય પરિણામોમાં અનિશ્ચિતતા નક્કી કરવાના નિયમો. તો આ પહેલો નિયમ છે. આ ઉદાહરણથી કેવો નિયમ છે, આ પહેલો નિયમ, બરોબર. તો 164 સેન્ટીમીટર સ્ક્વેર પ્લસ ઓર માઈનસ 3 સેન્ટીમીટર સ્ક્વેર અને આ 2.6 માંથી 3 આ 1.6% છે, એમાંથી 2.6 સેન્ટીમીટર કઈ રીતે આવ્યું એની ગણતરી, બરોબર. અને આ 0.6% ની ગણતરી, અને આની ગણતરી મેં દર્શાવી નથી, હવે તમને આવડી ગયું એટલે આ તમારે સાથે સાઈડમાં લખી દેવાની. ક્લિયર? હજી બે નિયમો છે આપણે જોઈએ. હવે આ કાઢી નાખું છું આખું બોર્ડ. એટલે ખાસ બે ઉદાહરણો લીધા આપણે, લંબાઈ અને પહોળાઈ બંનેની આપણે ત્રુટીઓ લીધી એટલે પછી એની પ્રતિશત ત્રુટી લઈ લીધી. હવે આપણે ક્ષેત્રફળ શોધવું હોય તો ક્ષેત્રફળ માટે પ્રતિશત ત્રુટીનું શું કર્યું, લંબાઈ ગુણ્યા પહોળાઈ, તો ત્રુટીઓનો શું થશે હંમેશા સરવાળો કરીને પાછી નિરપેક્ષ ત્રુટીમાં ફેરવી અને આપણે રાઉન્ડ ફિગર કર્યું, બરોબર. તો હવે બીજો આપણે એક નિયમ આપણે સમજવાનો છે કે જો કોઈ પ્રાયોગિક મૂલ્યો એમાં 7.2.3 એવો આપણો ટોપિક છે. ઓકે, હા, 7.2.3 માં બીજો નિયમ શું કહે છે, જો કોઈ પ્રાયોગિક મૂલ્યમાં મૂલ્યનો ગણ n સાર્થક અંકો સુધી દર્શાવેલ હોય તો n સાર્થક અંકો સુધી દર્શાવેલ હોય તો આ મૂલ્યના સંયોજનથી મળતા પરિણામમાં
આ મૂલ્યના સંયોજનથી મળતા પરિણામમાં પણ n સાર્થક અંક અંકો માન્ય છે. તો કે ઉદાહરણ જોઈએ. તો ઉદાહરણ શું છે કે આપણી પાસે 12.9 ગ્રામ છે માઈનસ એમાંથી 6.06 ગ્રામ બાદ કરીએ છીએ એક્ઝામ્પલ પ્લસ પાછું 5.1 ગ્રામ આપણે આ બે છે એનો આપણે સરવાળો કરીએ છીએ આ બે. તો આપણો જવાબ શું આવે ખરેખર તો કે બરાબર 5.84 ગ્રામ આપણો પરફેક્ટ આન્સર આનો આવે. પણ આમાં જો કોઈ પ્રાયોગિક મૂલ્યનો ગણ n સાર્થક અંકો સુધી દર્શાવેલો હોય તો આ મૂલ્યોના સંયોજનથી મળતા પરિણામમાં પણ n સાર્થક અંકો જ માન્ય છે. એટલે આમાં જો n સાર્થક અંકો એટલે છે નેચરલ નંબર. બરોબર, નેચરલ નંબર એટલે શું 1 2 3 4 5 6 7 કોઈ ફિક્સ આંકડો હોય તો આમાં સાર્થક અંકો જો કે આમાં આપેલો છે કે 2.9 એટલે 7.06. હવે જો તો ઓછામાં ઓછો સાર્થક આમાં જો નેચરલ નંબર ઓછામાં ઓછો કયો છે 9 છે. તો હવે સિમ્પલ આપણે જૂનું છે 2.8 આનો આન્સર આવે. આ નિયમ એવું કહે છે. આ નિયમ જૂનો છે સેમ એવો જ છે કે તમારે સરવાળો અથવા બાદબાકીમાં 3 સાર્થક અંકો છે જોવામાં. પણ આમાં પોઈન્ટ પછી એક આંકડો છે, આમાં પોઈન્ટ પછી કેટલા બે આંકડા છે. તો પોઈન્ટ પછી એક આંકડો છે, પોઈન્ટ પછી બે આંકડો છે. તો આપણે માન્ય કયું રાખશું પોઈન્ટ પછી એક આંકડો એટલે કારણ કે આની સંખ્યા કેવી છે ઓછી એટલા માટે અલગથી સ્પેસિફાઈ કર્યું. શું કામ કે સરવાળો બાદબાકીમાં એવું કીધું છે કે પોઈન્ટ પછીના આંકડા. તો આ એ જ નિયમ છે, ખાલી શબ્દો થોડા n ગણનો આપણે એવો વાપરેલો છે n ગણ. બરોબર, એટલે સાચો આન્સર 5.8 ગ્રામ. આ તો બીજો નિયમ. હવે ત્રીજા નિયમની વાત કરીએ. સિમ્પલ છે, સાવ સાદો. થર્ડ નિયમ. આ બધા નિયમ તમારે લખવાના છે, તમારી નોટ્સમાં લખી અને મને મોકલવાના છે. થર્ડ નિયમ શું કહે છે કે સાર્થક સંખ્યાના મૂલ્યમાં સાર્થક સંખ્યાના મૂલ્યમાં અંકો સાર્થક સંખ્યાના મૂલ્યમાં અંકો સહિત દર્શાવેલ સાર્થક સંખ્યાના મૂલ્યમાં અંકો સહિત દર્શાવેલ સાપેક્ષ ત્રુટિ માત્ર n પર આધારિત નથી. પરંતુ તે સંખ્યા પર પણ આધારિત છે. શું કે સાર્થક સંખ્યાના મૂલ્યમાં અંકો સહિત દર્શાવેલ સાપેક્ષ ત્રુટિ માત્ર n સંખ્યા પર આધારિત નથી પરંતુ તે સંખ્યા પર પણ આધાર દર્શાવે છે. તો આપણે બે ઉદાહરણ જોઈએ. જો ટેક્સ્ટ બુકમાં એક સરસ મજાનું ઉદાહરણ આપેલું છે કે આપણે જોઈએ કે સાર્થક સંખ્યાના મૂલ્યો અંકો સહિત દર્શાવેલ સાપેક્ષ ત્રુટિ માત્ર n પર આધારિત નથી પરંતુ તે સંખ્યા પર પણ આધારિત છે. બરાબર, તે સંખ્યા ઉપર પણ આધારિત છે. તો બે સરસ મજાના આપણે ઉદાહરણ એમાં જોઈએ કે આપણે બે ઉદાહરણ અલગ અલગ તમને આપેલા છે કે એક ઉદાહરણ આપણે જોઈએ શું કહેવા માંગે છે. તો પહેલું ઉદાહરણ શું છે કે 1.02 ગ્રામ એક આપણને માપ આપેલું છે. એમાં ત્રુટિ કેટલી આપેલી છે પ્લસ ઓર માઈનસ 0.01 ગ્રામ જેટલી ત્રુટિ આપેલી છે પહેલું. બીજામાં શું છે કે 9.8 ગ્રામ. ઓકે, હા 9.89 ગ્રામ. બીજું શું કહે છે કે 9.89 ગ્રામ. તેમાં પ્લસ ઓર માઈનસ ત્રુટિ પણ 0.01 ગ્રામ આપેલી છે. બરોબર, તો આ બંનેમાં સાપેક્ષ ત્રુટિ કેટલી થાય? તો સાપેક્ષ ત્રુટિ ગણવા માટેનું આપણી પાસે સૂત્ર છે. તો સાપેક્ષ ત્રુટિ કેટલી? તો 1.02 ગ્રામ માં સાપેક્ષ ત્રુટિ બરાબર સાપેક્ષ ત્રુટિ કેટલી થશે
તો કે 0.01 ગ્રામ છેદમાં 1.02 ગ્રામ થાય. તો સાપેક્ષ ત્રુટિ કેટલી થશે કે આપણે સીધી પ્રતિશત ત્રુટિ લઈ લઈએ. પ્રતિશત ત્રુટિ કારણ કે સાપેક્ષ ત્રુટિ ગણિત તો સીધી પ્રતિશત ત્રુટિ લેવાય ગુણ્યા 100 એટલે આપણે આન્સર નિયર અબાઉટ આવશે ±1%. શું આ ±1%? એટલે શું એક્ચ્યુઅલી માં કહેવા માંગે છે કે તમને કોઈ બે અલગ અલગ સંખ્યાઓ આપેલી હોય તો એની સંખ્યા ઉપર શું કે સાર્થક અંકના મૂલ્યમાં અંકો સહિત દર્શાવેલ સાપેક્ષ ત્રુટિ માત્ર n ઉપર આધારિત નથી. n એટલે શું કે આપણે હમણાં સાપેક્ષ ત્રુટિ શોધી ત્યારે ઘણા બધા લોલકનું ઉદાહરણ જોયું હતું n કે 6-7 સંખ્યા હોય એની ઉપર આધારિત નથી પરંતુ તે સંખ્યા ઉપર પણ આધારિત છે. બરોબર? એટલે આ જે સંખ્યા છે એની ઉપર પણ આધારિત છે. એટલે ટૂંકમાં કે જે પ્રતિશત ત્રુટિ હોય એની સંખ્યા ઉપર પણ આધારિત છે. હવે બીજું ઉદાહરણ જોઈએ કે 9.89 ગ્રામ છે એમાં પ્રતિશત ત્રુટિ આપણે સીધી લઈ લઈએ સાપેક્ષ ત્રુટિ લેવી નથી. પ્રતિશત ત્રુટિ કેટલી આવશે તો ± શું આવશે 0.01 છેદમાં 9.89 ગુણ્યા 100%. બરોબર? તો ફાઇનલ આપણી ત્રુટિ કેટલી આવશે ± 0.1%. શું આવશે 0.1%. પછી ફ્રી થાવ એટલે તમે ગણવાની છૂટ. એટલે શું કહે છે કે આ બધા પદો આપણે શું કરીએ છે રાઉન્ડ ઓફ નિયર અબાઉટ આપણે કરીએ. ખબર પડે છે? હવે એની અંદર એક આપણે નાનો એવો છે કે આ એક લખી નાખજો. આની અંદર જ છે કે આવી હોય તો હવે એની અંદર એક આપણે પાછું જોઈએ. ત્રીજાની અંદર જ શું કહે છે કે થર્ડ પોઈન્ટ કે બહુપદીય ગણતરીમાં લઘુત્તમ સચોટ માપમાં બહુપદીય ગણતરીમાં લઘુત્તમ સચોટ માપમાં શું આવે કે દરેક અંક કરતા દરેક માપમાં એક સાર્થક અંક વધારે રાખીને મધ્યવર્તી પરિણામોની ગણતરી કરવી જોઈએ. આ રીતે આંકડાઓ યોગ્ય કર્યા બાદ ગાણિતીય પ્રક્રિયા કરવી જોઈએ. આની લખવાનું શું કહે છે બહુપદીય ગણતરીમાં લઘુત્તમ સચોટ માપમાં ત્રીજા નિયમની અંદર જ લખવાનું છે નીચે કે બહુપદીય ગણતરીમાં લઘુત્તમ સચોટ માપમાં. તો આપણે એક ઉદાહરણ હું તમને કહું કે દરેક અંક કરતા દરેક માપમાં એક સાર્થક અંક વધારે લખવું. શું કામ એનું એક્ઝામ્પલ છે તમને આપણે અહીં લખીએ ઉદાહરણ. તો આપણે એક બુકમાં એક સરસ મજાનું ઉદાહરણ આપેલું છે કે કોઈ એક આંકડો છે 9.5 એનો વ્યસ્ત કરું છું તો 1/9.58 મળે. તો એનો જવાબ શું આવે 0.1054 એવો સમથિંગ 0.44 1.044 આવો આન્સર આવે છે. હવે આમાં મને આન્સર કેટલો આવ્યો 9. ખરેખર મારો આંકડો શું છે 9.54. હવે જો હું ભાગાકારના નિયમ પ્રમાણે પોઈન્ટ પછી 3 સાર્થક અંકો લઉં તો એનો હું વ્યસ્ત કરું. બરોબર? આનો વ્યસ્ત તો આનો વ્યસ્ત આવવો પડે તો 1/0.104 કરું
તો વ્યસ્ત મને શું મળશે 9.62 મળશે. તો ખરેખર આપણે કોનો વ્યસ્ત કરવો જોઈએ તો કે 1 ભાગ્યા 0.1044 નો વ્યસ્ત કરીએ ત્યારે 9.58 આંકડો મળે. મગજમાં ઉતરે છે શું છે કે 9.58 નો વ્યસ્ત કરું તો આપણને આ આંકડો મળે. હું ખરેખર સાર્થક ગુણાકાર ભાગાકારના નિયમ અંગે આ નિયમ અનુસાર જો સાર્થક અંકો 3 લઉં કારણ કે આમાં કેવા છે રકમમાં 3 સાર્થક અંકો છે તો 3 લઈને ગણતરી કરું તો 9.62 મળે. ખરેખર આપણો આંકડો શું છે 9.58 છે. તો શું કરવાનું ક્યારેક ક્યારેક આપણે એવી આંકડા લેવાના એમ કે છે નિયમ કે ક્યારેક એવા આંકડા લેવાના કે આપણે જવાબમાં બહુ ફરક પડે નહીં. ક્યારે લેવાના સૂક્ષ્મ ગણતરી કરીએ ત્યારે લેવાના આવે. તો આ બધા સાર્થક અંકો એના નિયમો એની બધી માહિતી શેના માટે છે કે જ્યારે આપણે આગળ ફિઝિક્સમાં અલગ અલગ ચેપ્ટર ભણતા હોઈએ ત્યારે અમુક જવાબ પોઈન્ટમાં આવે છે ક્યારે કયા જવાબ પોઈન્ટમાં લખવા કેવી રીતે લખવા ત્રુટીઓ તો ચાલો એટલી બધી નહીં આવે ત્રુટીઓના માપને પણ ફિક્સ આંકડા હોય એની પોઈન્ટ પછી કેટલા લખવા શું કરવું એની આપણને ચોક્કસ એક ડાયરેક્શન આપે છે સાર્થક અંક. એટલા માટે સાર્થક અંક ઉપયોગી છે. તો ત્રીજો નિયમ શું કહે છે કે બહુપદીય ગણતરીમાં લઘુત્તમ સચોટ માપમાં દરેક અંક કરતા દરેક માપમાં એક સાર્થક અંક વધારે રાખવાનો. રાખ્યો વધારે જો એક વધારે રાખ્યો ને ત્યારે જ આપણને જવાબ મળ્યો. મધ્યવર્તી પરિણામની ગણતરી કરવી જોઈએ. આ રીતે આંકડાઓ યોગ્ય કર્યા બાદ ગાણિતીય પ્રક્રિયા કરવી જોઈએ. તો સિમ્પલ અને સરળ બધા નિયમો પૂરા. તો અહીંયા સાર્થક અંક પૂરું. હવે નેક્સ્ટ લેક્ચરમાં એક નવો જ એક બે ઉદાહરણ કરાવી અને એક નવો જ ટોપિક પારિમાણિક સૂત્રો એનો એક MCQ બધી એક્ઝામમાં પૂછાય છે ઘણા બધા અને પારિમાણિક સૂત્રો આપણે યાદ પણ રાખવાના છે એ આપણે કરશું. તો બધા નિયમો ગાણિતીય પ્રક્રિયાના બધા સરસ રીતે યાદ કરવાના છે સરસ લખવાનું છે નો સમજાઈને મેસેજ કરવાનો બરોબર અને 2 થી 3 વાર આ વાંચી અને 2 વાર લખવાના છે. સાર્થકના નિયમો આ બધા નિયમો કેટલી વાર લખવાના છે 2 વાર લખવાના છે. તો આપણો આ સેશન અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.